સમર્થ રાવણ, જેને મારવા માટે પરમ તત્વ સિવાય કોઈનું અવતરણ પરિપૂર્ણ થાય એમ નહોતું, ત્યારે ભગવાન રામ આવ્યા. ત્યારે તમે દેવતાઓએ સ્તુતિ કરી, એના શબ્દો એક એક શબ્દ લો, શબ્દ બ્રહ્મ લો. મેં બહુ સમજીને કહ્યું છે કે મારું રામચરિતમાનસ એ ત્રિભુવનીય શબ્દકોશ છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગ. ગામડે ગામડે રામ મંદિર છે, કૃષ્ણ મંદિર છે, શિવ મંદિર, મા દુર્ગાના મંદિર છે, ગણેશના મંદિર, આપણા જે પંચદેવો છે એના મંદિરો છે. પણ કાલાંતરે જીર્ણ થઈ ગયા હોય તો દરેક ગામડાઓની ફરજ છે કે પોતાના ગામનું રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર નવું બનાવો. કપાસના કે ઘઉંના ભાવ અત્યારે હારા નહીં હોય તો આવતા સમયે મંદિરનો નિર્ણય કરશો તો હારા ભાવ આવશે. આ થવું જોઈએ. આ સનાતન ધર્મની, આપણા આશ્રમો ગાયોની સેવા કરતા હોય, રોટલો આપતા હોય, બીમારોની સેવા, બધા જ સાધુ સંતો બેઠા બેઠા કંઈક ને કંઈક એના એવી પરોપકારી સંસ્થાઓની પાસે જઈને એને માંગવું ન પડે એવી રીતે એની સેવા કરતા થજો. આ બધી બહુ જરૂર છે. મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે કે બાપુ આપે ખાલી કીધું આ હેત માટે, જેને હેતુ નથી આ કથાનું કોઈ, પણ લોલંગરી બાપાના સ્થાનમાં નક્ષત્ર ચાલે છે એના પહેલા માટે હેત વરસાવવું. મને ઘણા પૂછે છે કે બાપુ અમે હેત વરસાવી જ નાખો, હવે 3 દિવસ બાકી છે, વરસાવ. એવું રામ તત્વ અવતરિત થયું. કારણ કે રાવણ કેવો, રાવણના જેવો, એની કઈ તુલના નથી છે. 1,00,000 કંસ અંદર હમાઈ જાય ને તો એ રાવણ નો થાય. રાવણ ગજબ છે સાહેબ, ગજબ છે. એ અનિષ્ટને વિશ્વ કલ્યાણ માટે નષ્ટ કરવા માટે એ માણસ વેદનો વિદ્વાન હતો, વેદની વાતો કરતો હતો. ઘણા લોકો વેદનો આશ્રય કરે છે પણ વેદ વિરુદ્ધ વર્તન કરે છે. રાવણનું વર્તન વેદ વિરુદ્ધ હતું. ત્યારે સનાતન ધર્મને બહુ જરૂર પડે. બાપ એવું પરમ તત્વ જેને માલ્યવંત રાવણને કહે છે, મંદોદરી રાવણને કહે છે તમે રામ ભજો, રામ ભજો. વાલ્મીકીમાં એ વખતે રામને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવામાં આવ્યું વાલ્મીકી, રામ તમારી સામે આવે તો સમજો ઇન્દ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો રુદ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો તમામ દેવતાઓ આવ્યા છે. રામમાં બધા દેવતાઓનો નિવાસ છે, જગ નિવાસ તુલસીનો શબ્દ. આખું બ્રહ્માંડ એમાં સમાહિત છે. એવી રામકથા ગોંડલમાં મંડાણી છે. ત્યારે 100 કરોડ ઝાડ રોપીએ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને આવું કંઈક કરીએ. તમે કહેશો ક્યાં ઝાડ વાવવા? કોઈના માથા ઉપર નહીં. સર પંચાયતને પૂછીને ગામની શોભા જાગે, કોઈને આડા ન પડીએ, ઘણા ન થાય. ઘણા લોકો તો એટલે ઝાડ નથી વાવતા, પછી ત્યાં ગાયું ને ભેંસું આવીને બેસે એટલે પણ ગાયું ને ભેંસો બેસે તો તે વાયુ છે તો બેસે. ઘણા આની બીકે તે નથી વાવતા. આવું કંઈક કરીએ, ગોંડલની કથામાંથી કંઈક પરિણામ લાવીએ. એવું રામ તત્વ, એની રામ કથા, જેનું નામ અનંત, જેનું રૂપ અનંત, જેના વિચારો અનંત, જેની વિચારોનો વિસ્તાર અનંત, એવા પરમાત્મા રામ, એની આ કથા શતકોટી પ્રવિસ્તરમ. શતકોટી. તો બાપ
એ રામકથામાં શિવ વિવાહની કથા કરવાની અને શિવ વિવાહ પછી ભગવાન રામના પ્રાગટ્યની કથા ગાવી છે. આજે તો નક્કી કર્યું છે, પછી ખબર નહીં. આટલા વર્ષો પછી પણ હું કહું છું, મારું નક્કી કરેલું કાંઈ થતું નથી. હું નક્કી જરૂર કરું કે ત્રીજે દિવસે રામ જન્મ કરી નાખવો જોઈએ, જેથી કરીને બીજા પ્રસંગોને થોડોક નાનો મોટો ન્યાય અપાય. પણ ખબર નહીં, પછી અહીંયા બેઠા પછી કંઈક જુદું જ થાય. પણ આજ તો લગભગ નહીં 90% રામ જન્મ સુધી અમે તો આ બધા ઉત્સવો બંધ કરી દીધા. રામ જન્મનો ઉત્સવ ને આ બધું પહેલા વળી થોડુંક કરતા હતા, બંધ. કારણ કે પછી હું તો જે કહું એ પ્રમાણે તો કાંઈ રામ જન્મ કરાવું નહીં. એટલે 4 દિવસથી યજમાનો તૈયાર થઈને આવે ને પાછા ઘરે જઈને નવા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, અને આજે તો રામ જન્મ બાપુ કરાવશે ને આપણે તો નંદ ભયો કરશું. હું કાંઈ કરાવું નહીં. એટલે કોઈને કાંઈ તૈયારી કરવાની રહેતી જ નથી સાહેબ. અહીંયા ગમે ત્યારે રામ તો ગમે ત્યારે પ્રગટે સાહેબ. જે દિવસે આપણામાં રામ પ્રગટે તે દી રામનવમી. આજે તો લગભગ સીતારામ બાપુ નહીં થતું છે. 2-3 દિવસથી બાપુ કહે છે, પણ ક્યારે કરશે રામ બાપુ? આજ ભલે બાપુ તો બાપ શિવચરિત્રનો મહિમામાં આપણે આગળ વધીએ એ પહેલા એક પ્રશ્ન 2 દિવસથી મારી પાસે પડ્યો છે, એ મેં લખી લીધો. કોઈ ભાઈ નાની એવી ચિઠ્ઠી આપી છે કે રામાયણમાં ભેદ ભક્તિ છે, એનો અર્થ શું કરો? રામાયણનો પ્રશ્ન છે એટલે મને ગમે, કારણ કે એમાં ગુરુ કૃપાથી કંઈક એકાદ આના જેટલું હું કહી શકું. હોળા નતું એકાના જેટલું કહી શકું. ક્યારેક એકાના જેટલું ન કહી શકું, ક્યારેક કાંઈ પણ ન કહી શકું, એવું પણ બને. શાસ્ત્ર રાજા અને સ્ત્રી એ એટલા બળવાન છે કે કોઈને આધીન ન થાય, એવું રામચરિત માનસમાં લખ્યું છે. રાજા કોઈ દિવસ આધીન ન થાય કોઈને, શાસ્ત્ર કોઈ દિવસ કોઈને આધીન નથી. આપણે જ એને આધીન રહેવું. અને દુર્ગા શક્તિ પરાંબા માતૃશરીર એ કોઈને, એ પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે. બાકી શાસ્ત્ર રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા, એવું રામાયણનું એક સૂત્ર છે. તો ભેદ ભક્તિ એટલે શું? દશરથ ભેદ ભક્તિ એટલા. દશરથજીમાં ભેદ ભક્તિ હતી એટલે એમનો પ્રાણ ગયા પછી ભગવાન રામ તો યુદ્ધ કર્યું, અને જ્યારે રાવણનો ઉપર વિજય થયો પછી દશરથજી સ્વર્ગમાં પાછા આવ્યા. આ ભેદ ભક્તિ છે. હજી દશરથજીને પુત્ર અને પિતાનો ભેદ ગયો નથી. લૂણમાં લૂણ નથી સમાનું. આપણી સંતવાણીની ભાષામાં કહું તો આ નમકની કાંકરી નમકના દરિયામાં ઓગળી નથી ગઈ, હજી ભેદ છે. એ મારો દીકરો છે, ભલે બ્રહ્મ હોય પણ મારો દીકરો છે ને હું એનો બાપ. અમુક સમયે ભેદ, ગુરુ અને શિષ્યમાં ભેદ રહેવો જ જોઈએ. ઘણા લોકો ચેલાએ એમ ન કહેવાય કે હું એ ગુરુ છું, નહીં, તું ચેલો છે, એ ગુરુ. આમાં અદ્વૈત કોઈ દિવસ લાવી શકાય? આ નિયમ છે સાહેબ. પતિ પત્નીમાં અદ્વૈત ન લાવી શકાય. હા, એક વિચાર ના થાય, એક વિચારથી જીવે એ બધું, પણ અદ્વૈત નહીં. પુરુષ એમ કે ના મારે હાડલો પહેરવો છે, અને બહેનો એમ કે નહીં. હવે તો બધું ભેળાઈ ગયું છે. અમારે વસુબેન, અમારું જ્યારે અસ્મિતા પર્વ ચાલતું ત્યારે એક એવી બેઠક હતી, એમાં વસુબેન પ્રવચન કરવા ઉભા હતા કે ક્યારેક મહિલા સંમેલન હોય ત્યારે ભાઈઓ અમને પાઘડી પહેરાવે છે. વસુબેન પર રાજકોટ રેડિયો સ્ટેશનના એક વખતના નિયામક, મારો ઇન્ટરવ્યુ એને કેટલો દીર્ઘ, મારો ઇન્ટરવ્યુ વસુમતીબેને લીધેલો છે. એવા અઘરા પ્રશ્નો પૂછ્યા છે. મેં કીધું મોટી બેન થઈને મૂંઝવો છો શું કામ? મને આવું શું કામ? મને કે નહીં બાપુ,
નથી બહેનો નહીં, ઘણી વખત પાઘડી પહેરાવે પુરુષો. પછી મેં તેમ બહેનો બહુ સરસ કર્યું કે મારું નારી શરીર છે પણ સન્માન કરે એટલે પુરુષો અમને પાઘડી પહેરે. હવે ક્યારેક અમારે પુરુષોનું સન્માન કરીને સાડી પહેરાવવી છે. એ તો આ ત્રણ ભેર્યા ને આને ઝેર્યા, એ તો એવું જ છે. પણ એમાં ભેદ છે, ભેદ રહેવાનો. સ્ત્રી શ્રદ્ધા છે, પુરુષ વિશ્વાસ છે, આ ભેદ રહેશે. યદ્યપિ દોનો એક સાથે જીવન જીવવાનું છે, એવું ગૃહસ્થ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કે જેમાંથી વિનય રૂપી ગણેશ જન્મે, વિવેક રૂપી ગણપતિ અને પુરુષાર્થ રૂપી કાર્તિકેયનો જન્મ થાય. દેવતાઓને સેનાપતિની જરૂર હતી ત્યારે કાર્તિકેયનો જન્મ. સુર સેનપ કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે. તારકાસુરને બધા જ દેવતાઓ તૂટી ગયા લડી લડીને, પણ કોઈ લશ્કરને લીડ ન કરી શક્યું બરાબર. ત્યારે ભગવાન શંકરના લગ્ન થયા અને કાર્તિકેયનો, અને પછી એને સુર સેનાપતિની પદવી આપવામાં આવી. તુલસીદાસજી એના માટે સુર સેનપ ઉર અધિક વિધિતે ડેભડ લોચન લાભ. આ કાર્તિકેય જન્મે છે. આત્મીય રીતે અભેદ, વ્યવહારની દ્રષ્ટિએ ભેદ જરૂર છે. હું કહું એ એટલું બધું મજબૂત ન પણ કહેવાય. તમારી શ્રદ્ધા તમે સ્વીકારી લો, બાપુએ કીધું. પણ સત્યપી ભેદા પગમે નાથ તવાહમ. શંકરાચાર્ય કહે છે સમુદ્રની લહેરું છે, લહેરુનો સમુદ્ર નથી. સમુદ્રના બધા તરંગો છે, તરંગોનો સમુદ્ર નથી. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્ર ન તરંગ. ન કહું શંકરાચાર્ય સત્યપી ભેદા પગમે. આ ભેદ, આ બધી જ લહેરો છે સમુદ્રની છે, લહેરોને કારણે સમુદ્ર નથી. હું ને તમે ગુરુના લીધે છીએ, આપણે લીધે ગુરુ નથી. આ ભેદ રહેવો જોઈએ. ઘણા લોકો એમ કહે છે કે અમારા ગુરુ, એ તો અમે એની સેવા કરીને એને મોટા કર્યા એટલે અમારા ગુરુ પ્રસિદ્ધ થયા. હનુમાન ચાલીસાનો પાઠ કર બેઠો બેઠો. તારો ગુરુ મોટો હતો એટલે તું એની પાસે ગયો તો. આ તો થોડીક એને મોટાઈ આપી તને પછી નહીં એટલે તું કહેવા માંડ્યો કે ગુરુને. રાવણ આ જ કરતો હતો. રાવણે શું કર્યું? મારા ગુરુને કોઈ ઓળખતું નહોતું એટલે મેં આખો કૈલાસ ઉપર ઊંચાડ્યો. ત્યારે આખી દુનિયાને ખબર પડી કે આ કૈલાસ ને કૈલાસ ઉપર રાવણનો ગુરુ શંકર ભગવાનને મેં દુનિયામાં જાહેર કર્યા. આ રાવણની વૃત્તિ આજ પણ હાથ સાંભળજો, આજ પણ. અને તો આવું બધું બહુ જ મને આનંદ આપે એવી ઘટનાઓ બહુ. ઘણા લોકો એમ જ કહે મોરારી બાપુએ અમારે ત્યાં પહેલી કથા કરીને પછી એનું ઉપડી ગયું, તો તારું કેમ બેહી ગયું? તારે ત્યાં મેં પહેલી કથા કરીને મારું ઉપડ્યું તો તું કેમ હાવ પાતાળમાં ઉતરી ગયો? તારું કેમ ઉપડ્યું? ઉપાડો હું લીધો છે? ઉપાડો હાવ ખોટી વાતો કરે. સૌથી પહેલી એક કથા બાપુ એમાં. હવે આખી દુનિયાને ખબર છે કે મેં પહેલી કથા ક્યાં કરી છે, તોય ડાયા લોકો મને એમ કે પહેલી કથા અમારી. હું ગામના નામ આપી શકું. મેં પહેલી કથા તો તલગાજડામાં કરી છે. ઓલા 3 ખેડૂતોની પાસે, સુખારામ, શ્યામજી મેપા ને સુખાનંદજી. 2 સુખા ને 1 શ્યામજી. એ 3 મારા શ્રોતા હતા. અમારા નદીને કિનારે પરબ હતું. એ પરબમાં 2 માટલામાં પાણી રાખીએ. ત્યાં મેં એક નાનકડું માટીનું સિંહાસન કરીને ધનુર્ધારી રામની એક છબી મૂકતો. અને મારા દાદાએ મને જે રામાયણ શીખ્યું હોય ત્યાં બેઠો બેઠો પાઠ કરતો. એલા ભેંસો ચરાવતા 3 જણા આવીને, સુખારામ, સુખાનંદજી અને શ્યામજી, નામ યાદ રાખજો, મારા પહેલા શ્રોતા છે. એની પાસે હું રામકથા કરતો. એ સાંભળતા હતા. પણ એ ક્યાં સુધી સાંભળતા હતા? ભેંસો આજુબાજુ હોય ત્યાં સુધી. ભેંસો દૂર વહી જાય તો એ કથા મૂકીને ભેંસની પાછળ વયો જાય. આ ભેંસ આગળ ભાગોળ એ ખબર નહીં ક્યારથી આવ્યું, પણ મારે તો સાચું જ પડ્યું. આ ક્યાંથી આવ્યું મને ખબર નથી, પણ મારે તો સાચું થયું. અચ્છા વયા જાય. વળી મારે એની રાહ જોવે. પછી સુખારામ આવે,
અને પછી પાછું કે હવે શરૂ કરો બાપા, તો ભેંસ બીજાના ખેતરમાં, એ પણ સારું કથામાં સાંભળે ને એને ધ્યાન રાખવું જોઈએ કે આપણી ભેંસ બીજાના ખેતરમાં ન જવી જોઈએ, આપણે બીજાના શેઢા ન વઢાય, આપણે બીજાની જમીન ન દબાવાય, આપણે અમુક વસ્તુની મર્યાદા સાચવવી જોઈએ. એ મારા શ્રોતાઓ કેવા પાકેલા હશે, તમે તો બહુ પાકેલા છો, અને કેરી બહુ પાકે એ હારી નહીં, એને પાકવાનું એક 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 પેલું હોય. આ 3-5 કથા મેં સૌથી પહેલા તલગા જરડા માચ કરી છે. આ બધું મને ઘણા એમ કહે છે કે બાપુ તમે તમારી વાતો તમે લખો. નહીં, હું મારી વાત લખવા બેસું તો આત્મકથા નહીં ગણાય, અનાત્મકથા ગણાશે. કારણ કે મને કંઈ ખબર જ નથી શું થયું. આ તો ગુરુ આંગળી અડાડે ત્યારે મને યાદ આવે છે, એ તમને કહું છું. આ થોડું વિનોબાજી મને ફરી એક વિનોબાજીને આ વાત કહેવામાં આવી કે ગાંધી બાપુએ આત્મકથા લખી, તમે લખો ને બાબા. ઓકે, વિનોબાજીનો જવાબ કે ગાંધી બાપુએ સત્યના પ્રયોગો એ આત્મકથા લખી. હું લખવા જઈશ ને તો અસત્યના પ્રયોગો ગણાશે, કારણ કે મને ખબર જ નથી. આવે છે હું ભૂલી જાઉં છું, આવે છે એને કાઢતો જ જાઉં છું. મારે કંઈ ભેગું કરવું નથી. ભેગું કરીશ તો ચાંચલ્ય આવશે. હાથમાં સંકલ્પનું જળ લો તો તરંગ નથી થાય, પણ રકાબીમાં લો તો થોડીક હવા એમાં તરંગ પેદા કરશે. વાટકામાં લો તો વળી વધારે પાણી, એમ કરતાં કરતાં તપેલામાં લો તો વળી વધારે હલશે, એમ કરતાં કરતાં ટોપમાં લો તો વધારે, એમ કરતાં કરતાં સરોવરમાં જશે તો તરંગાયિત, નદીમાં જશે તો ઉછાળા મારશે, સાગરમાં જશે તો જ્વાર ભાટા. નિરાંતે વસ્તુ વધે છે ત્યારે ચાંચલ્ય આવીને ઊભું જ રહે છે. અને હાથમાં તે પાછું તમે જળ લો, એ મંત્ર પૂરો થાય ત્યારે સંકલ્પ છોડી દેવો, નહીં તો અહીંયા તરંગો શરૂ થશે. આપ સોચો. અમારી રામકથા અમારો નીતિનભાઈ લખે છે, એમાં બધું આવી ગયું સાહેબ. આ પરમાત્માની કથા હોય. મોરારી બાપુની શું કથા હોય સાહેબ? રામાયણમાં શું લખ્યું છે? હરિ હોય તો અનંતતા, અને હરિ હોય તો કથા. હરિને કાઢ નાખો તો બધાનો અંત, હરિને કાઢ નાખો તો બધી હરિકથાની કથા ખાલી થઈ જાય. ખાલી કથાનો કોઈ અર્થ નથી. હરિ અનંત, હરિ રામકથા, રામને લીધે કથા છે. રામને કાઢી નાખો તો કથાનો કોઈ અર્થ નથી. રોજ નવું નવું સર્જન ન હોય તો ઈ નવલ કથા છે, બાકી નવલ કાઢી નાખો તો કથા નથી. લ્યો, આ શિષ્ટ સમાજ એકેડેમિક ચર્ચા કહેવાય, અને એકેડેમિક ચર્ચા મજો રોજ નવલ હોવું જોઈએ ને. કાંઈક નવું સમાજને અપાતું, એને આપણે નવલકથા કરીએ. એને આપે છે આપણા સર્જકો, બધું આપે. છેલ્લા માણસ સુધી પહોંચતું નથી, એની મને પીડા છે. બસ પહોંચવું. અને થોડુંક હું કામ કરી રહ્યો છું, મને એનો આનંદ છે કે આ વિદ્વાનો પાસેથી કંઈક સાંભળીએ, એને મારી સરળ ભાષામાં લઈ અને પાણી વાળતો હોય એ માણસ સુધી પહોંચાડવાના મારા વિનમ્ર પ્રયાસો છે. પાણી વાળતો હોય પાવડો લઈને ત્યાં સુધી પહોંચવાના પ્રયાસ. એકલી કથા હોત તો ન વંચાત. શું કહ્યું ઘુસંડીએ? ખગપતિ રામ કથા મેં વર્ણવી. ખાલી કથા નથી વર્ણવી, રામને લીધે કથા છે. રામ કથા ગિરિજા મેં વર્ણવી. તો આપે કહ્યું કે ભેદ ભક્તિ, આપ થોડોક ભેદ જરૂરી છે. મેં સેવક, હું સેવક છું, અને આ ચરાચર મારો સ્વામી. આ ભેદ રામાયણે બતાવ્યું. ભેદાભેદ એ અમારા નિંબાર્કીઓનો સિદ્ધાંત છે. ભેદ પણ કહિયત ભિન્ન ન ભિન્ન. ભેદાભેદ એ બધા આચાર્યોના પોતપોતાના સિદ્ધાંતો હોય છે. અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ બધું જે આપણા આચાર્યોના જે સંકલ્પો છે. તો બાપ જેણે પૂછ્યું છે એને કે આ ભેદ, તરંગો સમુદ્રને લીધે છે, સમુદ્રને લીધે તરંગ નથી, તરંગોને લીધે સમુદ્ર નથી. એ ધ્યાન રાખે. શંકરાચાર્ય ઓલરેડી જવાબ આપે. ગુરુ શિષ્યમાં અદ્વૈત ન ચાલે. એ મારો બાપ, હું એનો આશ્રય. મેં સેવક સચરાચર. હનુમાનજી કહે રૂપ સ્વામી ભગવાન.
સૌ અનન્ય જા કઈ અસી મતીને ટરે હનુમાન. એવી રામકથા જ્યારે આપણે, એટલે હું આપને એમ કહેતો હતો કે રામકથા માટે સાધુઓએ બહુ સેવા કરી છે, બહુ સંભાળી છે. ત્રિકમદાસ બાપુને વારંવાર યાદ કર્યો. ભગત બાપુ બેઠા હોય, ત્રિકમદાસજી બાપુ બેઠા હોય, આસરણાના શેઠ બેઠા હોય, ડુંગરના શેઠ બેઠા હોય, મેરુભા બેઠા હોય, અને આ બધા બેસી બેસીને જ્યારે રામચરિત માનસની ચર્ચા કરતી, આમ એટલો પૃથ્વીનો ટુકડો લિફ્ટ થઈ જતો, આમ ઊંચો થઈ જતો. સાહેબ, આ દ્રશ્યો મેં જોયા છે એટલે કહું છું. એ રામકથાને એક સાધુના સંતાન તરીકે તમારા ઘટ અને ઘર સુધી પહોંચાડવાનો બહુ જ પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તમારા ઘટ સુધી આ રામકથાને લઈ જજો. गिरिजा राम कथा में, राम कथा गिरिजा में वर्णी कलिमल समन मनोमल हर. कलयुगना મેલનો નાશ કરે, મનના મેલનો નાશ કરે એવી રામકથા. કાલે શિવ પુરાણના આધારે થોડીક મેં તમને કહ્યું કે કયા કયા મેલ આ રામકથા શુદ્ધ કરે. આજે આગળ વધીએ એ પહેલા પુનઃ આ બંને પંક્તિઓનો એક વખત ગાયન રાગ ફેરવી નાખો. રામાયણના આશ્રિત હોઈએ, સાધુના આશ્રિત હોઈએ, રામ નામના આશ્રિત હોઈએ, જેના આપણે આશ્રિત હોઈએ, એટલું ચોક્કસ વિવેક રાખો, એટલો વિવેક કે એની નજરમાંથી આપણે હેઠા ન પડી જોઈએ. કાલે અમારા રાજેશભાઈ બહુ સરસ, નીચા જોવાનું ન થવું જોઈએ, નીચા જોવાનું. એક શેર મને સવારમાં ગમ્યો એ લખી લીધો, એ તમને કહું. આના પ્રશ્નની સાથે મેં લીધું, વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. વક્ત જરૂર લગા, સમય લાગ્યો આમ પોતાની જાતને સંભાળતા હતા. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. નીતિનભાઈ સાંભળજો, શોભિતની જે શૈલી છે સાંભળજે, કેતા તું સાંભળજો ને તરા જોજે, ત્યાં તો લાલ ચોળ થઈ જાય શોભિતભાઈ, આખો ચહેરો લાલ ચોળ થઈ જાય. લોકો ભાઈ કેટલા આનંદ, નહીં આનંદ આવતો હતો. એ જે મંડાણ હતો શોભિતભાઈ જઈ બહુ સરસ કરતો. શેર સુનિએ. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. કોનો શેર છે મને ખબર નથી, પણ છે બહુ, મને બહુ ગમ્યો. બાકી તો તમે તો ઊંચું તમે ઊંચું સાંભળવા ટેવાયેલા હો એટલે તમને કદાચ આ નીચું લાગે, પણ મારા લેવલ પ્રમાણે બરાબર છે. તમારું લેવલ તમને ખબર, લેવલની બહુ આવશ્યકતા છે. અત્યારે લેવલ ઘટી ગયું ને લેબલ વધી ગયું. લેવલ વધી ગયું સાહેબ, લેવલ ઘટી ગયું સાહેબ. શેર સુનીએ નિલેશ, શેર સાંભળ. हाँ तो वक्त जरूर लगा पर मैं संभल गया क्योंकि मैं ठोकरों से गिरा था, किसी की नजरों से नहीं. साहब आपने ठेस वागे ने तो आप थोड़ी बार लंगड़ा तो कहिए, પણ 5 મિનિટમાં હરખો થઈ જાય. વળી પાછા આપણી ચાલમાં વક્ત જરૂર લગા फिर भी मैं संभल गया, मैं ठोकरों से गिरा था, किसी की नजरों से. આપણે કોઈ પરમની નજરમાંથી નીચા ન પડી જાય એટલું જાણીએ ને એટલું ધ્યાન રાખીએ, એના એ એક મોટી સાધના છે. એમાંથી આપણે પડી જાય.
તો એવી બે મંગલમય પંક્તિઓ, મંત્રાત્મક પંક્તિઓનો આશ્રય કરીને આપણે આ કથાનો સંવાદ રચીએ છીએ. એ વખતે અમરદાસ બાપુની બાગેશ્રી, ખારાવાળા બાપુની આ બાગેશ્રી છે. કારણ કે બાગેશ્રી રાખતો બહુ જ, પણ મેં પહેલી વાર અમરદાસ બાપુ પાસેથી આ બાગેશ્રી ચંદુ સરદારપુરમાં રામકથા બાપાએ બેસાડી ગામે રામજી મંદિરના આંગણામાં. અને હું તો જાઉં જ, સીધી વાત છે. એને અમરદાસ બાપુની કથા હોય. આમ તો પહેલાંય તો મેં તલગાજડામાં બાપુની કથા, એના ફોટા કાલે જો દીકરાનો દીકરો મને બતાવતો હતો કે બાપુ આ તમારા જૂના ફોટા, ભગવાનજી બાપા બેઠા છે, અમરદાસ બાપુ છે, ગિરનારી બાપુ છે, આ બધા છે. અમે એકાબીજા વાતો કરીએ છીએ. આજે ક્રાઇસિસ એ થઈ ગઈ, કોની હારે બેહવું, ક્યાં બેસવું, ક્યાં બેસવું. તો એ ભગવાનની કૃપા. કાલે કહેતું હતું કે એટલી વિદ્યા વિકસી રહી છે મારા દેશમાં, અનેક પ્રકારની વિદ્યા, પછી લોક સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, સાહિત્ય, અને કેવું કેવું આપણી પાસે બધા આપણી પાસે લાવીને આપણને રાજી કરવાની કોશિશ કરે. એટલે થોડુંક આપણને એમ લાગે કે ના ના હજી વાંધો નથી. બાકી તો પ્રશ્ન એ છે કોની સાથે બેસવું. આ છોકરાએ બાગેશ્રી ઉપાડ્યો એટલે મૂળ આ અમરદાસ બાપુનો બાગેશ્રી છે. નાની એવી કરતાલ રાખે, માછલી કરતાલ રાખે, અને માછલી નાની. खगपति राम कथा में बरनी, खगपति स्वमति बिलास त्रास दुख हर, स्वमति बिलास त्रास दुख हर. ગઈકાલે આપણે શિવ ચરિત્રને આગળ વધારતા હતા. ભવાની દક્ષ યજ્ઞમાં બળી ગયા. એમણે બીજો જન્મ હિમાલયને ઘરે દીકરી તરીકે લીધો છે. સતી યજ્ઞમાં સમાયા અને પાર્વતી રૂપે પ્રગટ થઈ. બૌદ્ધિકતા યજ્ઞમાં હોમાઈ ગઈ
અને શ્રદ્ધા જન્મી.